ચાલો બેટા, હવે આપણે કેપિટલ ઇન્કમ અને કેપિટલ રિસિપ્ટ અને કેપિટલ એક્સપેન્ડિચર આખું ભણ્યા. હવે તમે મને એમ કહો કે મૂડીગત આવક મેળવી. મને એમ કહો સંપત્તિનું વેચાણ કર્યું મેં? જલ્દી વિચારજો, વિચારીને બોલો. કટારા વિચારીને બોલો બેટા. બરાબર? હા, યુટ્યુબ પર ફેમસ થઈ ગયું તું દેખ. તમે જ વિચારો બેટા, મેં ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું? મેં ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું કે નહીં બેટા? તો મને આવક પેદા થઈ કે નહીં? હા કે ના તો બોલો યાર. હા, બીજું મેં કઈ રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ અને બીજું કયું કર્યું હતું બેટા? લોનો લીધી કે નહીં? હવે મેં લોન લીધી છે તો એ મેં શું કર્યું બેટા? મારી સંપત્તિ કે એમાં શું કર્યું? લોન લીધી તો મેં મારા માટે જવાબદારીનું તત્વ જ બન્યું કે એમ કહું? હા, તો યાદ રાખજો, અહીંયા સંપત્તિનું વેચાણ થાય છે, સંપત્તિનો ઘટાડો થાય છે. બરાબર? સાંભળજો, મૂડીગત આવક પેદા કરવા માટે તમે દેખ લો, મૂડીગત આવક પેદા કરવા માટે શું થશે બેટા? જ્યારે દેવા રહિત આવક હશે, લોનની પુનઃપ્રાપ્તિ, વિનિવેશ, તો એનામાં તો વાંધો નહીં. પણ દેખ લો બેટા, હું દેવું કરીશ એનો મતલબ તો મારી સંપત્તિ વેચાઈ ને બેટા એમ. હે, હવે તમે એમ કહો સાહેબ કઈ રીતે? અલે બેટા, તે આવક લાવ્યો તો તે ગવર્મેન્ટ સિક્યુરિટી મૂકી છે ને. હવે અહીં હું તમને નથી કહેતો કે તમે ગવર્મેન્ટ સિક્યુરિટી પીટી, વાત તો સરકારની કરી રાખે નહીં આપણે. સમજો છો? આમ તો સંપત્તિનું ઘટાડો થશે, સંપત્તિનું વેચાણ થશે. તો શું આવું વાક્ય એક્ઝામમાં લખેલું આવે બેટા? આવું વાક્ય એક્ઝામમાં લખેલું આવે કે આનાથી તમારી એસેટ, તમારી પરિસંપત્તિઓનું વેચાણ થાય છે મૂડીગત આવક મેળવતી ઘડી. તો હા, શું મૂડી ખર્ચમાં આવું થાય છે? બરાબર, મૂડીગત ખર્ચમાં આવું થાય. મહેસૂલી ખર્ચમાં આવું થતું હતું? અરે, મહેસૂલી આવકમાં આવું થતું હતું? ના, એ તો તમને ટેક્સથી આવક મળતી હતી કે નહીં એમ કહો. ચાલો ફરી, સરકાર દેવું કરે તો જવાબદારીમાં વધારો થાય કે નહીં બેટા? તમે બોલવાનું રાખો બેટા. સરકાર દેવું કરે તો જવાબદારીમાં વધારો થાય કે નહીં? શું આ ફ્રીક્વન્સી વાળી વાત છે? લાંબા ગાળાની વાત છે કે નહીં? તો એ નિયમિત પણ નથી, અનિયમિત છે અને બિન આવૃત્તિ છે. બરાબર? અનિયમિત છે અને કેવું છે બકા? બિન આવૃત્તિ છે. બરાબર? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે કે નહીં બેટા? ખ્યાલ આવે છે? કેવું છે? લોંગ ટર્મ. હવે મેં તમને વચ્ચે કીધું હતું કે સરકાર સ્મોલ સેવિંગ સ્કીમ, પીવીએફ, જો શોર્ટ ટર્મ માટે હોય બેટા તેને આપણે ક્યાં ગણવાનું? મૂડીમાં. પણ જો સરકાર એમ કહે કે 10 વર્ષની આ યોજના છે, 10 વર્ષની આ સ્કીમ છે, તો પછી તમે એને ત્યાં નહીં ગણશો કે નહીં બેટા? માન લો પ્રોવિડન્ટ ફંડ લાંબા ગાળા માટે છે કે નહીં બેટા? સ્મોલ સેવિંગ સ્કીમ લાંબા ગાળા માટે છે કે નહીં? હા કે ના તો બોલો બેટા. બરાબર? જીસેક સરકાર ઉધારીમાં લે, વેચે છે, તો લાંબા ગાળા માટે લે કે નહીં? જીસેક શોર્ટ ટર્મ માટે બી હોય અને લોંગ ટર્મ માટે બી. એ ઘડી તમારે વાંચતી ઘડી ધ્યાન રાખવું પડે કે નહીં બેટા? સવાલને ધ્યાનથી તમે જોશો કે નહીં એમ કહો. બરાબર? તો ફરીથી યાદ રાખજો બેટા, ડિસઇન્વેસ્ટમેન્ટ કરે તો ક્યાં આવે? કેપિટલમાં. સ્મોલ સેવિંગ સ્કીમ ક્યાં આવે? કેપિટલમાં. પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવે? કેપિટલમાં. હવે એમની કહેતા પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તમે જોબ હોબ કે એવું કંઈ કરતા હોય, બરાબર, સરકારી હશો તો તમારા સીપીએફ જીપીએફ કપાતા હશે, અને સરકારી સિવાય કોઈ જગ્યાએ કામ કરતા હશે તો ઈપીએફઓ કપાતું હશે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, ઈપીએફઓ કપાય. સાહેબ આ કેમ ફંડ કાપતા હશે? અલે ભાઈ, રિટાયર થયા બાદ કદાચ ઘરના એને ખાવા નહીં હાલે. હું ખબર છોકરો તમારો હતો પણ જે માતાબાઈ આવી એ નહીં હોત તો. बराबर? हम तो हमारी स्टाइल में जिएंगे, हम तो माइक्रोवेव से पके बर्गर खाएंगे, हम तो मैकडोनाल्ड के पैसे, हम तो मैकडोनाल्ड के पास एक्सपेंडिचर करेंगे तभी खुश होंगे. એવું આવી ગયું ઘરમાં વાવાઝોડું તો એટલે પીએફઓ જોઈએ બેટા. નહીં સમજ્યા વાતને. નૈતિકતા તો મળતી જ જાય છે ને ભાઈ. તો વૃદ્ધા વખતે તમને કોઈ નહીં હાથ બેટા, વૃદ્ધાશ્રમો વધી રાખે નહીં તો એનાથી સમજી જાઓ બેટા. એ પીએફઓ જોઈએ, સીપીએફ જીપીએફ જોઈએ, છેલ્લે વીમા બી શું કરવા જોઈએ. बराबर? आम जिंदगी के साथ भी और हाँ तो देख लो પછી ઋણ વસૂલી કે વિદેશી ઋણ સહાયતા બધું એમાં આવશે. હવે દેખો, હું તમને અહીંયા આયોજિત અને બિન આયોજિત નથી ભણાવતો, પણ એક વાક્ય કહી દઉં છું, એ જરાક ધ્યાનથી સાંભળજો. જૂના સમયમાં કુલ સાર્વજનિક ખર્ચ ગણવામાં આવતો હતો. જૂના સમયમાં 2014-15ના ગાળામાં. પણ સરકારે હવે એને કાઢી નાખ્યું છે, પણ એક્ઝામોમાં આવે છે. કુલ સાર્વજનિક ખર્ચ તમને જ્યારે પૂછે ને તો સમજી લેવાનું, એમાં મહેસૂલી ખર્ચ પણ આવે અને મૂડી ખર્ચ પણ આવે. કેટલાય સાંભળ્યું? આ મહેસૂલી ખર્ચ પણ આવે અને મૂડી ખર્ચ પણ આવે. ઓકે બેટા? હા. હવે તમે એમ કહો બેટા, મહેસૂલી ખર્ચમાં કુલ સાર્વજનિક ખર્ચની અંદર બંને ખર્ચ આવે, પણ જો મહેસૂલી
ગણવો હશે તો હું કોને દેખીશ? ટૂંકા ગાળાને. અને મૂડી ગણવું હોય તો હું કોને દેખીશ બેટા? લાંબા ગાળાને. બરાબર, તો ડિફરન્શિએટ કરી શકશો? તમને એમ કે કુલ નીચેનામાંથી તમને એમ કહી દે બેટા કે સ્મોલ સેવિંગ સ્કીમ છે જે 10 વર્ષની એની મેચ્યોરિટી પિરિયડ છે, પરિપક્વતાનો સમય એનો 10 વર્ષનો છે, બરાબર, તો કુલ સાર્વજનિક ખર્ચમાં તમે એને ક્યાં મૂકશો? તો તમે એને મૂડીમાં મૂકશો બેટા, બરાબર, મૂડીમાં મૂકશો ને આમ. એટલે એ વિચારજો પાછા. એટલે યાદ રાખજો, કુલ સાર્વજનિક ખર્ચમાં તમારે દેખવાનું એ યોજનાકીય છે કે બિન યોજનાકીય છે. હવે માન લો પગારની વાત આવે બેટા, તો પગારમાં કોઈ સ્કીમ છે? નથી કોઈ સ્કીમ. નથી ને કોઈ સ્કીમ? હા, તો નથી સ્કીમ અને ટૂંકા ગાળા માટે છે કે નહીં? તો તમે તરત વિચારશો ટૂંકા ગાળા માટે એટલે મહેસૂલી ખર્ચ છે, બરાબર, ટૂંકા ગાળા માટે એટલે મહેસૂલી ખર્ચ છે, આવું બોલશો જ કે તરત? આમ પણ એ કુલ સાર્વજનિક ખર્ચમાં આવે. હવે સમજ્યા? પણ માન લો તમને કોઈ એમ કહી દે કે ભાઈ સરકારે હમણાં એક નવો હવાઈ અડ્ડો બનાવ્યો, એક વાત છે, એરપોર્ટ બનાવ્યું, એના પાછળ સરકારે ખર્ચો કર્યો છે. તો સર એ તો શામાં આવશે બેટા? એક યોજનાથી બનાવ્યો કે નહીં? તો એ યોજનાકીય ખર્ચો હશે કે નહીં? ખબર પડે છે બેટા? એક યોજનાકીય ખર્ચો છે, એ બિન યોજનાકીય ખર્ચો નથી, એ યોજનાકીય ખર્ચો છે. અને યોજનાકીય ખર્ચો છે શું થશે બેટા? જલ્દી વિચારો. સાંભળજો, શામાં આવશે બેટા? મૂડીગત. બરાબર, તો તમને જ્યારે યોજનાકીય ને બિન યોજનાકીય એવું પૂછે તો બી તમને ખ્યાલ આવી જશે ને આમ. એટલે એનો ટેન્શન નહીં લેતા બેટા કે યોજનાકીય હશે તો કોઈ સ્કીમ હશે. સાંભળો છો હું શું કહું છું? યોજનાકીય હશે તો શું હશે બેટા? કોઈ સ્કીમ હશે. એનો મતલબ ઢગલો સ્કીમો હશે બેટા. હવે તમે કહો સાહેબ સરકાર સ્કીમમાં પૈસા કઈ દીધા? બેટા એક વસ્તુ યાદ રાખજો, 100% રકમ આવે એમાંથી 41% તો રાજ્યને જ આલ દેવાની કે નહીં? હવે એના સિવાયની જે આલવાની છે બેટા એ તો 275 પ્રમાણે આલવાની છે, વિવેકાધીન પ્રમાણે આલવાની છે. અને એમાં બી થોડી ઘણી બચે બેટા, જે બી એના પાસે કઈ બચે સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે, તો એ ઘડી સરકાર શું કરશે? નવી નવી સ્કીમો લાવે બેટા. અને એ સ્કીમો પર એવી સ્કીમો હશે બેટા કે સમજી જાઓ તમે, એ સ્કીમો એવી હશે કે નવા ઇલેક્શનમાં જીતાય કદાચ. પણ ટાર્ગેટ શું હે બેટા? કલ્યાણકારી ઉદ્દેશ્યો. એમ આપણે ઇન્ટરવ્યુમાં આવું નહીં બોલતા હો. હા, કે સર આ નવી જે યોજનાકીય ખર્ચા છે ને એ સ્કીમો તો સર આ મળતા આવડ્યા માણસો માટે જ હોય છે. પતી ગયું, પહેલા આન્સરમાં જ ઘેર જાય એમ કે, બરાબર. આમ તો યોજનાકીયમાં, ચલો હું બોલું છું સાંભળજો બેટા, યોજનાકીયમાં બંને મૂડી ખર્ચ બી આવે ને મૂડી ગત બી આવે કે નહીં? પણ યોજના ટૂંકા ગાળાની હોય તો શામાં ગણીશું એને? મહેસૂલી, બરાબર. અને લાંબા ગાળાની હશે તો મૂડીગતમાં. વેરી ગુડ. હવે મને એમ કહો બેટા, યોજના બનાવશે તો જૂના સમયમાં યોજના કોણ બનાવતું હતું ખબર? આયોજન પંચ. સાંભળો છો? જૂના સમયમાં યોજના કોણ બનાવતું હતું? આયોજન પંચ. પણ આ સમયમાં યોજના કોણ બનાવે છે? નીતિ આયોગ. તો આના માટે જવાબદાર કોણ હશે? નીતિ આયોગ. હવે સાંભળજો, પૈસા તો નાણાં મંત્રાલય જ ફાળવે, પણ નીતિ આયોગ કહેશે બધા નવા ઇન્ડેક્સ નીતિ આયોગ બહાર પાડે, બરાબર. સ્વચ્છ ભારતના બહાર પાડે ને ઇન્દોરનો પહેલો નંબર આવ્યો ને ગુજરાતમાં સુરતનો પહેલો નંબર આવ્યો ને આવું બધું કિયા કરે તમને. સતત 3 વર્ષથી ઇન્દોરનો પ્રથમ નંબર છે, બરાબર. પછી જેટલા બી ઇન્ડેક્સ આવે ને, હું તો કહું 90% ઇન્ડેક્સ નીતિ આયોગ બહાર પાડે. એટલે પાછા એમ નહીં વિચારતા સાહેબ કોઈ બી પરીક્ષામાં ઇન્ડેક્સ આવે એટલે હું તો નીતિ આયોગ લખી હોય. નીતિ આયોગ સિવાયના બી ઘણા ઇન્ડેક્સ છે બેટા. હમણાં વુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમ કે પાછા લખી નહીં આવતો. સરે તો કીધું તું નીતિ આયોગ સાટ. જય ગણપતિ બાબા. બી આપણને તો બીજ ગમે એમ કરતા જાય તો ભૂલ બેટા. ખ્યાલ આવશે? તો તમારે સાહેબ શું બોલે છે સાંભળી લો. અહીં છો? હા, શું બોલ્યો બેટા હું? યોજનાકીય ખર્ચ નીતિ આયોગ હશે. કોઈ સ્કીમ હશે તો નીતિ આયોગ. હવે એ યોજનાકીય ખર્ચ મહેસૂલી છે કે મૂડી છે? જો મહેસૂલી હશે તો ટૂંકા ગાળા માટે, મૂડી હશે તો લાંબા ગાળા માટે હશે, બરાબર. પણ જવાબદાર કોણ છે? નાણાં પંચ. પણ ઉદ્દેશ્ય શું હશે એનો સ્કીમનો? કલ્યાણકારી ઉદ્દેશ્ય હશે. શું હશે બેટા બોલો? હવે યોજનાઓ શાના પર બનાવશે બેટા? તો કાં તો હેલ્થ પર બનાવશે, બરાબર. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત, બરાબર. આમ કરો કેન્સર દવા બી અમે જ મંજૂરી આલી રહ્યા. ઇથિલિન જિબ્રેલિન સાઇટોકાઇનની મંજૂરી બી અમે આલ હું. કેન્સર થશે તો 5 લાખ બી અમે આલ હું. મરી જવો તો કંઈ નહીં, ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઓછું થશે. બીજું નહીં સમજાય એને વંદન બેટા. મોહેકો ને મોન્સેટો જેવી કંપનીઓને દવાની મંજૂરી બી કોણ આલે બેટા? સરકાર આલે. એનાથી પાકનું ઉત્પાદન વધારે થાય, બરાબર. આમ તરબૂચ 2 દાડામાં આટલું મોટું થઈ જાય બેટા. અને ઘેર બેઠા ઉનાળામાં ખાય ને પાછા કે અમે તો પૌષ્ટિક આહાર લઈએ છીએ. માથું ઇથિલિન જિબેરિલ ને સાઇટોકાઇનથી પાકેલું તરબૂચ ખાઓ છો, કેન્સર થાય છે એનાથી, બરાબર. શાકભાજીઓ પકવો છો, કેન્સર થાય છે એનાથી,
બરાબર આમ અને પાછા એ બાજુ શું કર્યા અમે હેલ્થ પાછળ આ સ્કીમ લાયા પ્રધાનમંત્રી આયુષ્માન ભારત કાર્ડ હવે એમ કર્યા સાહેબ તો બંધ કરી દઈએ ના ભાઈ એવું નથી કરો ચાલવા દો પણ આ સરકારે વિચારવાનું છે તો 5 લાખ જે તમે ખર્ચી રહ્યા બેટા એટલે હું બોલી રહ્યો હું એકલો જ બોલી રહ્યો હું હા તો શું છે બેટા ખબર પડે છે તો હેલ્થ પાછળ એજ્યુકેશન માટે એના પાછળ કંઈક ખર્ચો કરશે તો એ બી કેવી કહેવાશે બેટા યોજનાવાળી વાત હશે તો એજ્યુકેશનના રિપોર્ટ બી છેલ્લે કોણ બહાર પાડશે બેટા હવે નીતિ આયોગ બરાબર પોવર્ટી હશે એમ્પ્લોયમેન્ટ હશે આ બધી બાબત એમાં હશે એમ્પ્લોયમેન્ટ સર્જન ને એ બધું બરાબર પછી ગ્રાન્ટની વાત હશે બેટા તો આ બધું શામાં આવે બેટા યોજનામાં અને બિન આયોજિત એમ કહેતો બેટા એના માટે જવાબદાર કોણ હશે ખબર બિન આયોજિત એમાં કોઈ સ્કીમ હશે નહીં એટલે જવાબદાર સરકારને પૈસા ફાળવવા કોણ કહેતું હશે મને એમ કહો યોજના હશે તો સરકારને પૈસા ફાળવવાની ભલામણ નીતિ આયોગ કરતું હશે પણ યોજના નહીં હશે તો ફાઇનાન્સ મિનિસ્ટર કહેતો હશે બરાબર કાં તો પછી નાણાં આયોગ કહેતું હશે હલો ફાઇનાન્સ મિનિસ્ટર કાં તો ફાઇનાન્સ કમિશન બેટા નાણાં આયોગ કાં તો નાણાં મંત્રી એ બે કહેતા હશે તો જવાબદારી થઈ જાય કે નહીં હે ને એમની પારદર્શિતા પર વાત આવે ને આમ એટલે યોજના નહીં હોય બેટા હવે એની અંદર તમે દેખ લો તો રક્ષા ખર્ચ છે આપણે ડિફેન્સ પાછળ ખર્ચો કરીએ ટૂંકા ગાળા માટે કરીએ તઈ ગણ લઈએ બેટા પણ લાંબા ગાળા માટે કરીએ તો એ તો પછી નાણાં મંત્રાલય છેલ્લે પૈસો તો બેટા નાણાં મંત્રાલય જ ઇસ્યુ કરે પણ તઈ બાજુ જવાબદાર કોણ છે નાણાં આયોગ અરે તઈ બાજુ જવાબદાર કોણ છે બેટા બોલો નીતિ આયોગ બરાબર નીતિ આયોગ કોઈ એ નથી બેટા આયોજન પંચની જગ્યાએ આવેલું છે નીતિ આયોગ સરકારે 2014 પછી લાવી છે બરાબર એનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાય છે બરાબર હવે દેખો આટલું મેં તમને સમજાવ્યું બેટા આ કેટલી મિનિટનો થયો